વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ ભવ્ય અને જનકલ્યાણલક્ષી કાર્યકાળના ગૌરવશાળી અવસરે જામનગરમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત રણમલ તળાવ ખાતે ભવ્ય શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો। જામનગરના ઐતિહાસિક રણમલ તળાવ અને જંગલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી રીવાબાએ નગરજનો સાથે હાથમાં ઝાડુ લઈને શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે મંત્રી રીવાબા જાડેજાએ વડાપ્રધાન મોદીને જામનગરની જનતા અને ટીમ વતી શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના ગતિશીલ નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષથી દેશ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના માર્ગે આગળ વધી રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે સ્વચ્છતા માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ વર્ષના 365 દિવસ ચાલતી સતત જવાબદારી છે, જેને દરેક નાગરિકે પોતાની ફરજ તરીકે સ્વીકારવી જોઈએ। આ સ્વચ્છતા અભિયાનમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી અને મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમ અંગે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જલ કલ્યાણ એટલે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતના રાષ્ટ્ર વિકાસશીલ તરફથી વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે, ત્યારે વિશ્વ કીર્તિમાન અને રાષ્ટ્રીય કીર્તિમાન આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણે જ્યારે સાહેબે અંકિત કર્યો હોય, ત્યારે સૌ પ્રથમ તો હું જામનગરની ટીમ વતી હૃદયપૂર્વકની અનેક શુભકામનાઓ એમને પાઠવું છું। માતાજી એમને દીર્ઘાયુષ્ય આપે, તંદુરસ્તી આપે અને આ જ રીતના મજબૂતાઈથી એક પણ દિવસની રજા લીધા વગર જ્યારે સતત એઓ દેશની સેવામાં સમર્પિત થઈ અને આગળ વધી રહ્યા હોય, ત્યારે આજના આ દિવસે લોક ભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાનની વાત હોય, વૃક્ષારોપણની વાત હોય, સાથે સાથે ધાર્મિક સ્થળો ઉપર પણ સ્વચ્છતા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। હું જામનગરની જનતાને ખૂબ હૃદયપૂર્વકની અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ પ્રકારના અભિયાનો ફક્ત એક દિવસ નહીં, પરંતુ 365 દિવસ ચાલનારા અભિયાન છે, જેમાં આપણને આપણું ઘર સ્વચ્છ ગમે છે, એવી જ રીતના આપણો મહોલ્લો, આપણું મંડળ, આપણું જિલ્લો અને આપણું રાજ્ય પણ ક્યાંક સ્વચ્છતા તરફ અગ્રેસર થાય। અને ગુજરાત તો પહેલેથી જ 2 દાયકાઓથી જ્યારે મોડલ સ્ટેટ તરીકે આ રાષ્ટ્રને આગળ વધારવામાં સતત સહયોગ આપી રહ્યું હોય, આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અગ્રેસર થઈ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પના છે, ત્યારે આ પ્રકારના અભિયાનમાં પ્રાકૃતિક સંવર્ધનની વાત હોય, ક્લાઇમેટ ચેન્જમાં પણ ગુજરાત અગ્રેસર થતું હોય અને સ્વચ્છતા અભિયાન કરી અને ક્યાંક આપણે જનભાગીદારીથી જોડાઈ અને આપણે આ દેશનું સ્વચ્છતા તરફ આગળ વધારવા માટે એક કદમ જ્યારે શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા આપણા બધાની વચ્ચે રાખવામાં આવ્યું, કેમ કે વિશ્વના પ્રથમ એવા લીડર કે જેમણે હંમેશા એક સામાન્ય નાગરિકની જેમ આ દેશની ચિંતા કરી છે, એક પરિવારના મોભીની જેમ આ દેશની ચિંતા કરી છે, પોતે સ્વચ્છતા અભિયાનમાં જોડાય, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમમાં જોડાય અને આપણને માર્ગદર્શિત કર્યા હોય, ત્યારે આપણી પણ એક મોરલ રિસ્પોન્સિબિલિટી બને છે, એક ફરજ બને છે કે આ દેશના જાગૃત નાગરિક તરીકે આપણે આ પ્રકારના અભિયાનમાં ભાગીદારી પણ ક્યાંક ને ક્યાંક લેવી જોઈએ।